આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નિરંજન વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ્સવાળી નોટબુક્સના વિતરણ કાર્યક્રમ પર સવાલો ઉઠાવ્યા હતા। નિરંજનભાઈએ કહ્યું કે એક તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિકાસના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોશૂટમાં શાળાઓની જર્જરિત હાલત સ્પષ્ટપણે દેખાઈ રહી છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જયસિંહપુરા ગામની જે પ્રાથમિક શાળા છે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે આ જયસિંહપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ નોટબુકો તમને અમે બતાડી। તો આજે 1 થી 8 ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે। ત્રીજા, ચોથા ને પાંચમા એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે। હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે, એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે, તિલકવાડા બોલાવે ત્યાં જવું પડે છે। તો અમે અહીંયા ગાડી એ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મિટિંગોમાં જઈએ। દર 2 દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે। અને સાથે સાથે અહીંયા ગાડી 5મા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી। એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ કે શું નામ હતું છોકરાનું, ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં ગાડી કંઈ પણ લખેલું નથી। તો આનું જવાબદાર કોણ? અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરો, બરાબર। અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે। ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો। આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે, ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય, એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે, શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઇબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે? આજે 8મા ધોરણ, 6ઠ્ઠા ધોરણ અને 7મા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે। હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ। આનું જવાબદાર કોણ? આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે। અમે આ સરકારને પૂછવા માંગીએ છીએ, અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે 30 વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે, પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ। આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે। અમારા જે આ બાળકો છે એ 10મા ધોરણમાં, અહીંથી 8મા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે, પણ જે 10મું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે 10મા ને 12મામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે। એટલે આજે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો। અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે, સ્કૂલમાં જઈને શું ખાય છે, બરાબર। સરપંચને સાથે રાખો, ગામના આગેવાનને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે। નહીંતર તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે, એ સ્પષ્ટપણે અહીંયા ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે।